ભારત પાકિસ્તાનના મહામુકાબલા માટે સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીતશે ભાઈ જીતશે, ઇન્ડિયા જીતશેના નારાથી સમગ્ર સુરત ગુંજી ઉઠ્યું હતું. આખું વિશ્વ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 વર્લ્ડ કપના રોમાંચક જંગની રાહ જોઈ રહ્યું છે, ત્યારે ડાયમંડ સિટી સુરતમાં પણ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ જોવા મળ્યો. પાકિસ્તાનના મહામુકાબલા માટે સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીતશે ભાઈ જીતશે, ઇન્ડિયા જીતશેના નારાથી આખું વિશ્વ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની T20 વર્લ્ડ કપ ના રોમાંચક જંગની રાહ જોઈ રહ્યો છે, ત્યાં ડાયમંડ સિટી સુરતમાં ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્તેજના જોવા મળી છે. ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે. સુરતી ક્રિકેટ પ્રેમીઓનો દાવો છે કે ભારતીય ટીમ આ વખતે પણ પાકિસ્તાનને ધૂળ ચટાડશે. ફેન્સનું માનવું છે કે ભારત T20 કપ જીતીને જ આવશે. આ પાકિસ્તાન સામેની જીત તો પાકી જ છે. સુરતી યુવાનોએ આશા વ્યક્ત કરી છે કે ભારતના તમામ ખેલાડીઓ, ખાસ કરીને સૂર્યકુમાર યાદવ અને ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર્સ શાનદાર પ્રદર્શન કરશે. ક્રિકેટ રસિકોનું કહેવું છે કે ભારતની બેટિંગ અને બોલિંગ અને મજબૂત છે, જેના કારણે T20 અને પાકિસ્તાનની નિશ્ચિત છે. પાકિસ્તાન સામેની જીત બાદ સુરતના રસ્તાઓ પર ભવ્ય ઉજવણી અને આતિશબાજી થાય તેવા માહોલ અત્યારથી જ દેખાઈ રહ્યા છે. મારું નામ પ્રિન્સી શાહ છે. આજે તમે સૌ જોઈ રહ્યા છો કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે. આપણી પાસે સ્કાય છે, બુમરાહ છે, હાર્દિક પંડ્યા છે. આટલા બધા સારા પ્લેયર હોવા છતાં પાકિસ્તાન જીતી શકે એવી કોઈ શક્યતા જ નથી. અને આજે ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા જીતશે, ઇન્ડિયા જીતશે. પાકિસ્તાનની મેચ છે, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? મારું નામ જીયા શાહ છે. ભારત પાકિસ્તાનની મેચ છે તો ખબર જ છે ઇન્ડિયાવાળા કેટલા એક્સાઇટેડ હોય, અને સુરતીઓ તો બહુ જ એક્સાઇટેડ હશે. બધા રાતે પાર્ટી કરવા નીકળશે, કેમ કે ઇટ ઇઝ વેરી શ્યોર કે ઇન્ડિયા જીતવાનું જ છે. સ્કાય છે, અભિષેક શર્મા છે, બધા જ છે. ઉડાવી જ દેશે પાકિસ્તાનને. કોના સિક્સની રાહ જોઈ રહ્યા છો તમે? સ્કાયના સિક્સ આવશે, હાર્દિક પંડ્યા મારશે, બુમરાહ બોલિંગ કરીને બધાની વિકેટ છે. પાકિસ્તાન બિચારું એમનેમાં જ ઓલ આઉટ થઈ જશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.